હેલો ગાઈસ, કેમ છે? જય માતાજી. સવાર પડી ગઈ છે અને કિચનમાં આપણું કામ પણ ચાલુ થઈ ગયું છે. જો આ ભાત, શાક અને દાળની તૈયારી થઈ છે. શાક પર વઘાર આવી ગયો છે, વઘારી દઈશું. શેનો અવાજ આવ્યો? ખોયામાંથી અવાજ આવ્યો. આદમી પૂઠ્યો લાગે છે. જોઈશું શું કરે છે. ઉઠી ગયો બાબા, ઉઠી ગયો. ઉઠી ગયો, ઉઠી ગયો દીકરો. શેવાના પરમાં ઉઠી ગયો. એકલું એકલું રમવાનું હાલામાં. હા દીકરો, એકલું એકલું રમવાનું. ચલો બહાર આવું છે, બહાર આવું છે. ચાલ કઈ જ વાંધો કઈ જ વાંધો કઈ જ વાંધો મોર્નિંગ ગુડ મોર્નિંગ પીપી કરી દીધી છે. ચેન્જ કરી દઈશું. ચેન્જ કરી દઈશું. ગુડ મોર્નિંગ. હવે રિયલ ટાસ્ક મારો ચાલુ થશે. આને રાખવાનો, રસોઈ પણ બનાવવાની. જો રમતું રમતું આગળ ગયું છે. હવે થોડો મૂડમાં આવી ગયો છે અને હવે મારી અડધી રસોઈ પણ બાકી છે અને આ ભાઈને પણ રાખવાનું છે. હે ને દીકા? બંને કામ સાથે કરવાના છે. હે ને? અત્યારે ઉતારમાં એક કામના દાણા છે અને કામમાં વધારો થતી છે. ઉતાવળ છે, પેલા રાખવાનો છે અને આવી રીતે કામમાં વધારો થઈ ગયા છે. દાળ બધી ઉભરી બહાર આવી ગઈ. અત્યારે રમી રહ્યો છે. એની બહાર કપડાં સૂકી રહી છે અને થોડા ફ્રી થશે એટલે એ રાખશે અને પછી થોડું કામ કરીશ. એમ દીકરો હે ને? નાના છે એટલે એકલો તો મુકાય નહીં એને, તો આવું કંઈક કરવું પડશે. આ નાના ભાઈ સાહેબને રમકડાના ઢેરમાં મૂકીને રોજ ચાલી રસોઈ કરવા થોડી અહીંયાથી નજીક જ છે, થોડું ધ્યાન રહેતું રહેશે અને મારી રસોઈ પણ બનતી રહેશે. જો બોલાવાનું ચાલુ કરી દીધું ને. હા, આદ્વિકને મોટા ડેડી આવી ગયા. હવે થોડી મને શાંતિ હવે એરિયા રાખશે અને હું ફટાફટ ઘરનું કામ પતાવી દઉં. આ સચાણા જવાનો રસ્તો છે, એકદમ સુમસાન. ભાઈ આર યુ સ્માઇલિંગ? બહુ જ જૂનું મંદિર છે. સચ બ્યુટીફુલ. આદ્વિકની મમ્મા આવી. આદ્વિકની મમ્મા સ્કૂલે ના આવી. શું લઈને આવી તું? હા એ શું કરે છે બી?
આરવ જાય છે રમવા અને અહીંયા ભોજન સમારંભ ચાલુ છે. શું ખાઈશું લી? પંજાબી ખાઈશ? બીજી બોલ ના, ઇઝીલી થઈ જાય. પનીર ટિક્કા મસાલા. આદિ પનીર ટિક્કા મસાલા ખાઈશ? ખાઈશ તું? એ ખાશે. તું ખાઈશ? પનીર ટિક્કા મસાલા ખાઈશ તું? યે! હાઈ ફાઈવ! એ તો ચાલો બનાવીએ. હા એ ખાશે. ચાલો. આજ મમ્મી ઠૂંઠા હાચે વાગેલા હાથે રસોઈ બનાવશે. જોઈએ. ચાલો અમે ટેસ્ટ કરીએ શું બનાવે છે. અમે નીકળ્યા છે પાછું અમારે ઘરે અને પછી આરવને લઈને જઈએ છીએ અમે. અત્યારે તને દવા લેવા જવાતું હતું પણ ઠીક થઈ ગયું. તને સ્કીપિંગ લેવા જઈએ છીએ. એ આ ટોય શોપમાંથી આરવને આ સ્કીપિંગ લીધા છે અને હવે જવાનું છે. ક્યાં જવાનું છે? હલ્દવાની. ઘરમાંથી જોરદાર સ્મેલ આવી રહી છે ને, જોરદાર. પણ રિયલમાં એટલી જોરદાર બહાર સુધી સ્મેલ આવે છે ને. જો આ મમ્મીએ જો આ કમ્પ્લીટ શાક બનાવ્યું છે. હજુ તો શું નાખવાનું છે? સેવ નાખવાની બાકી છે. પણ એટલી જોરદાર સ્મેલ આવે છે ને. અને આ ખીચડી. હા આરવને મૂકીને પાછા જઈએ છીએ અમે. અત્યારે તો બહુ ભાગમ દોડી ચાલી રહી છે. પાછા જે ઉપડ્યા વસ્તુની શોધમાં.